પાટણમાં સરકારી બાબુઓને રાજી કરવા વરસાદી માહોલ વચ્ચે પ્લાસ્ટર કરવામાં આવ્યું। પાટણ જિલ્લાના ડીડીઓના નિવાસસ્થાને વરસાદી પાણીથી બચવા પ્લાસ્ટર કરવામાં આવ્યું છે। પાટણ જિલ્લા ડીડીઓ બીએમ પ્રજાપતિના નિવાસસ્થાનની બહાર સિમેન્ટનું પ્લાસ્ટિંગ કરવામાં આવ્યું। આ સાથે જ પાણી ભરાયા હોવા છતાં પણ પ્લાસ્ટર કરાતા સ્થિતિ એમની એમ રહેવાની કારીગરે વાત કરી હતી। વરસાદનું પાણી ભરાઈ ગયેલું છે ને અહીંયા આ વરસાદનું પાણીમાં રહેશે પ્લાસ્ટર રહેશે જ નહીં, પણ કે હું ખાડા ખોટી હતું તમે એમની આ તો ખોટો ખર્ચો કહેવાય ને। આ તો હમણાં પાણી થોડું વરસાદ આવશે પાછું ધોવાઈ જશે એટલે ખોટો ખર્ચો નહીં। કોને કીધું આવું? અમારે અહીં ખાડા હતું ના આજે ડેમની રજા એટલે ગાડી હાલ્યા કરે ને ચાલ્યા કરે ખાડા પ્લાસ્ટર કરો છો? સંવાદદાતા હર્ષદ જોડાયા છે વધુ માહિતી સાથે। હર્ષદ, જણાવશો કે પાટણમાં સરકારી બાબુઓને રાજી કરવા માટે વરસાદી માહોલ વચ્ચે પણ ઘરની બહાર પ્લાસ્ટર કરવામાં આવ્યું છે। અહીંયા સ્પષ્ટપણે જોઈ શકાય છે કે પાણી ભરાયેલું છે છતાં પણ પ્લાસ્ટર કરવામાં આવ્યું। ધીરજ, જે સૂત્ર છે કે કોના બાપની દિવાળી આવું પાટણના જાણે સરકારી બાબુઓ કરતા હોય તેવું સામે આવ્યું છે। પાટણ જિલ્લા વહીવટી તંત્ર આજે જાણે ભાન ભૂલી હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ। પાટણ કલેક્ટર કચેરી બહાર જે ડીડીઓસીનું જે નિવાસસ્થાન આવ્યું છે તે બીએમ પ્રજાપતિના નિવાસસ્થાન બહાર પાણી ભરાઈ ગયું છે છતાં પણ તે પાણીની અંદર પાણી વચ્ચે જ પ્લાસ્ટરનું કામ ચાલી રહ્યું છે। જયારે આપણે આ પ્લાસ્ટરના કારીગરને પૂછવામાં આવ્યું કે આ જોખમી કામ તમે કેમ કરો છો, આ પ્લાસ્ટર નહીં રહે, તો કારીગર પોતે પણ કહી રહ્યા છે કે આ પ્લાસ્ટર નહીં રહે છતાં પણ સરકારી પૈસાનો આ ગેરમાર્ગ એટલે કહેવાય કે દુરુપયોગ ચોખ્ખો જોવા મળી રહ્યો છે। ચોમાસાનો માહોલ છે, છેલ્લા 3-4 દિવસથી પાટણમાં અવિરત વરસાદ છે, ઠેર ઠેર પાણી ભરાય છે છતાં પણ પાણીની વચ્ચે આ રીતના પ્લાસ્ટરનું કામ કરવું એ કેટલું હિતાવહ। ખરેખર જો કામ કરવું હતું તો કોરા દિવસે કરવું જોઈએ, પરંતુ પાણી વચ્ચે આવી રીતના કામ કરી સિમેન્ટ પ્લાસ્ટરનો સરકારી પૈસાનો આવી રીતના દુરુપયોગ કરવો, આ સરકારીના જે કામ કરતા કારીગરોના પૈસા ચૂકવવાનું હોય તે પણ કહેવાય વ્યર્થ જશે। એટલે આ રીતના સરકારી પૈસાનો દુરુપયોગ આ ચોખ્ખો પાટણમાં જોવા મળી રહ્યો છે અને એ પણ ડીડીઓ બીએમ પ્રજાપતિના નિવાસસ્થાને એટલે સરકારી અધિકારીના નિવાસસ્થાને જો આવી રીતના મોટા કામ થતા હોય તો પછી આવા અધિકારીઓ પાસે શું અપેક્ષા રાખવી? બિલકુલ હર્ષદ, આભાર।